દેખાયથી જોવા એવો વિકાસ થાય. બેંકો, સહકારી ક્ષેત્ર, પંચાયત થી લઈ અને મહાત્માની પવિત્ર ભૂમિ પોરબંદરની સીટમાં આવા વાતાવરણમાં વિઠ્ઠલભાઈ ચૂંટાઈ જાય છે સંસદમાં. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભામાં ઈ અને એનો દીકરો ચૂંટાય છે. લોકોના કામ કરવા માટે સત્તા સાથે ભાગીદારી જરૂરી હોય છે, અન્યથા એનું પરિણામ મળી શકતું નથી. મિત્રો, કાકા સાહેબ કાલલકરને વૈશાખી વાયરામાં સૌંદર્ય દેખાય વિજયભાઈ, પણ અમને તો તમે આ વૈશાખી વાયરાની અંદર અષાઢી હેલી કરી દીધી છે. હજી તો આ ચર્ચાઓ ચાલુ થઈ છે એકબીજાના દોરની 10-15 દિવસ પહેલા. ત્યારે વાકું દેખનારાને વાકું જ દેખાય. એને એમ કીધું કે સત્તા માટે વિઠ્ઠલભાઈના ટીમ હવા ત્યાં મારે છે. એક પંચાયતના સભ્ય પાસે રાજીનામું લેવું હોય ને તો આપણા હાઈકમાન્ડ ને આપણા નેતાઓને અંધાર આવી જાય અને સભ્ય ગામમાં ગોઈતો ન મળે 15 દી. અને આ તો ધારાસભામાંથી બાપ દીકરાએ રાજીનામા દીધા છે. તમને ને મને પૂછ્યા વગર મિત્રો આપણે એને સમર્થન આપશું કે નહીં? ભારતીય જનતા પાર્ટી એની સાથે રહેશે કે નહીં? આ વાતને છોડી દિલેરી અને જિંદાદિલીથી આવો નિર્ણય લેનાર લોક નેતા કહેવાય. ઘણું બધું કહેવાનું છે પણ સમય બહુ ઝડપથી સરી રહ્યો છે. નરેન્દ્રભાઈ સત્તાના સમીકરણો 14 ની ચૂંટણીને ધ્યાને રાખીને કર્યા છે. કાંઈ ખોટું કર્યું નથી. આ ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનમાં નહીં, પણ સમગ્ર વિશ્વમાંથી એની પ્રગતિનો દોર અને એના માટે વાક દેખા લોકો અને એને સમર્થન આપતા યુરોપિયન કન્ટ્રી સહિત એની વાત ફેલાવી છે. એની વાત છે આ વિકાસની. એના સાક્ષીઓ આપણે તો છીએ, પણ દુનિયાભર આ હિન્દુસ્તાનના તખ્ત ઉપર નરેન્દ્રભાઈ જેવો નેતા આરૂઢ થાય ને એની રાહ જોઈ રહ્યું છે. મિત્રો, ત્યારે આ વિઠ્ઠલભાઈનો નિર્ણય અસ્થાને નથી. વિઠ્ઠલભાઈ રાજીનામું આપ્યા પછી આપણી સામે આવ્યા છે, આપણને વાસ્તવિકતાઓ સમજાવી છે. રૂપાલા સાહેબ, અમારી સ્થિતિ ભારતીય લશ્કર જેવી હતી અત્યાર સુધી. અમારી દેશની સરહદની અંદર અમારે માર ખાવાનો અને શરમજનક સ્થિતિમાં મુકાવાનો. કાયમ ડિફેન્સિવ મોડમાં અમે રહ્યા છીએ. હવે તો ઓફેન્સિવ મોડમાં આવવા દો. એના માટે આપ બધાને વિઠ્ઠલભાઈ બોલાવ્યા છે. મિત્રો, કંઈક તો સરહદ ટપીને લડવા દો. વિકાસ માટે આવા મહાપુરુષ સાથે જોડાવા દો. વૃક્ષમાં ફળ લાગે છે એ સત્ય નથી, વૃક્ષ સત્ય છે. દરિયામાં ઉછળતા મોજા સત્ય નથી મિત્રો, સમુદ્ર સત્ય છે. સૂર્ય કિરણો આપણી સુધી આવે છે ને એ સત્ય નથી, સૂર્ય સત્ય છે. સત્તા અને સત્તાના સમીકરણો સરકારો સત્ય નથી. આમ આદમી ને આપણે બધા કાર્યકરો સનાતન સત્ય છે. વિઠ્ઠલભાઈ અને આ બધા જ વતી આ બધા પાસેથી સમર્થન માંગુ છું. બે હાથ જોડીને ઊંચા કરજો. ત્યાં મેગા વર્ગર છે, પોલિટિકલ સાઈડ નું એક ગ્લોબલ લીડર છે જેને આ ગુજરાતને વૈશ્વિક નકશા ઉપર મૂક્યું છે, નરેન્દ્રભાઈ. અને જમીન સાથે જોડાયેલો માણસ છે વિઠ્ઠલભાઈ રાદડિયા. આ બે શક્તિનો સમન્વય છે એ ચોક્કસ સૌરાષ્ટ્ર એક નવી દિશા આપશે. વિજયભાઈ કીધું એમ આવા તત્વોનો જડમૂળથી ફેંકી દે આગામી ચૂંટણીઓમાં. વિજય આપણો નિશ્ચિત છે વિજયભાઈ. પણ હું તો આ કાર્યકરોને કહું છું, અમને પણ ઘણા કહે છે કે બધાય ભેગા થઈને હાકડ કરશો. એવું નથી કરવાનું મિત્રો. વિઠ્ઠલભાઈ અને આપણી ટીમ વર્ષો પહેલા પારસીઓ હિન્દુસ્તાનમાં આવ્યા હતા ને એમ આપણે આમાં ભળી જવાનું છે. અને વિકાસની વાતને લઈ અને ભાજપના મૂળભૂત કાર્યકરો અને આંકડા કોંગ્રેસના કાર્યકરો સાથે મળી ખભા ખભા મિલાવી
અને નરેન્દ્રભાઈને અને વિઠ્ઠલભાઈને આગળ વધારવાના છે અને સૌરાષ્ટ્રના હિતો માટે આપણે કામ કરવાનું છે. ત્યારે ભારત માતાને એટલી જ વિનંતી કરો કે આપણે બધાને, ગુજરાતને અને હિન્દુસ્તાનના લોકોને શાનમાં કઈક શક્તિઓ આપે અને આગામી 14 ની ચૂંટણીમાં હિન્દુસ્તાનના તખ્ત ઉપર નરેન્દ્રભાઈ જેવા નેતાઓને સ્થાપિત કરે. એટલે આ બધાને વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.